વરસાદ થોડો છે પણ મુશ્કેલી વધી ગઈ છે અને હજી તો ચોમાસું બેઠું નથી. આપ વિચાર કરો કે ચોમાસું આવશે અને જે ભાદરવા મહિનામાં અષાઢીમાં જ્યારે ચોમાસું હશે ત્યારે શું હાલત થવાની છે. આ બિગ વોલ પર જ્યાં અમે આપને એ તમામ જે બાબતો જે છે તે બતાવવા જઈ રહ્યા છીએ. થોડા વરસાદમાં પાણી પાણી અમદાવાદ, 2 ઇંચ વરસાદ અને અમદાવાદ થઈ ગયું પાણી પાણી. અનેક જગ્યા પર જોયું છે કે જ્યાં કેટલાય ખાબોચિયા ભરાઈ ગયા છે, કેટલાય જાણે નાના નાના તળાવો થઈ ગયા હોય એમ બંને બાજુએ પાણીનો ભરાવો થયો છે. મહાનગરપાલિકા જે પણ કોઈ દાવા કરે છે એ દાવાની તસવીર આજે અમદાવાદે જોઈ લીધી છે અને તમામ કામગીરી જે પણ કોઈ અમદાવાદ મહાનગરપાલિકાએ કરી તેની પર સવાલ થાય કે આ તે કેવું કામ કર્યું હશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને. પૂર્વ અમદાવાદની વાત કરીએ અને એ પૂર્વ અમદાવાદના અનેક વિસ્તારોની હાલત સૌથી વધારે ખરાબ થઈ ગઈ છે. અનેક વિસ્તારો એવા છે પાણી પાણી થઈ ગયા છે. 12 કલાક બાદ પણ હજી પાણી ઓસર્યા નથી. 12 કલાક થઈ ગયા, વાદળો છૂટા પડી ગયા, વરસાદ બંધ થઈ ગયો પણ હજી એ પાણીનો ભરાવો ત્યાંનો ત્યાં જ છે. ચોમાસામાં વિચાર કરો કે અત્યારે જો આવી હાલત હોય તો ચોમાસામાં અને એ બી મધ ચોમાસામાં તો શું થવાનું છે. જ્યારે જબરદસ્ત વરસાદ આવશે, એ અષાઢી એ ભાદરવાનો જ્યારે મહિનાની શરૂઆતમાં જે વરસાદ આવશે બોસ, ત્યારે શું થશે એનો અંદાજો લગાવતા અમદાવાદીઓ પણ ફફડે છે કે આ શું હાલત કરી. માત્ર 3 કલાક અને 2 ઇંચ વરસાદ થયો છે. અમદાવાદ પૂર્વના અનેક વિસ્તારો જે પાણી પાણી થઈ ગયા છે. નવાઈની વાત એ કે 10 થી 12 કલાક વીત્યા, વરસાદ થમી ગયો છે, થંભી ગયો છે પણ પાણી હજી ઓસર્યા નથી. સ્પષ્ટ બાબત એ છે કે આ અમદાવાદ મહાનગરપાલિકાએ એએમસી જેને આપણે કહીએ છીએ એમનો જે આ પ્રી મોન્સૂનનો પ્લાન છે, પ્રી મોન્સૂનની બ્લુપ્રિન્ટ છે તે માત્ર કોરી ધાકોર થઈ ગઈ છે અને જેના કારણે ચોમાસા પહેલા જ લોકોને હાલાકી પડી રહી છે. સવાલ એ કે હવે ચોમાસામાં શું થવાનું છે.